શાંતિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે સુરેન્દ્રનગરથી અને વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતોએ સરકારના નિર્ણયના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરી છે। સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબાદ કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ત્યારે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી છે। વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ થતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો કપાસ વેચ્યા વગર ઘરમાં પડ્યો રહે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયમાં ફેરફાર કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા પ્રતીક રૂપે હાથે દોરડા બાંધી અને વિવિધ પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો। આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડા સહિત જિલ્લાભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, ખરેખર ઓક્ટોબર મહિનામાં જ્યારે કપાસ તૈયાર થઈને બજારમાં આવવાનો હોય ત્યારે કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે અમેરિકા સહિત અન્ય દેશોમાંથી જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કોઈ કપાસની જરૂરિયાતવાળા લોકો આયાત કરવા ઈચ્છતા હોય, જે લોકો સપ્ટેમ્બર મહિનામાં કપાસની વિદેશથી આયાત કરશે તો એના પર ટેક્સ ફ્રી રાખવામાં આવશે। એટલે કે 0% ટેક્સે કપાસની બહારથી આયાત કરી શકશે જે લોકોને કપાસની જરૂરિયાત છે। ત્યારે જે અમેરિકાથી કપાસ આયાત કરવાનો અને એના ઉપર કોઈ ટેક્સ નહીં લેવાનો આવી જે જાહેરાત કરી એટલે વિદેશથી કપા ભારતમાં ઘૂસી જાય છે અને ભારતનો કપા જે ખેડૂતોનો કપા છે એ એમનામ પડ્યો રહે છે। એટલે ખેડૂતને જે આ વખતે જે 2100-2500 રૂપિયા જે ભાવ આવી શકે તેમ હતું, પણ આ મોદી સાહેબે જે જાહેરાત કરી એના હિસાબે હવે ખેડૂતનો કપા જે ઓછા ભાવે વેચાય છે અને ખેડૂતો પાયમાલ થાય છે। ત્યારે અમે આ ગામડાના બધા ખેડૂત આગેવાનો અહીં પધાર્યા છીએ અને હવે ટૂંક સમયમાં જો આ જે મોદી સાહેબે જે જાહેરાત કરેલી યોજનાને પાછી ખેંચવામાં નહીં આવે તો થોડાક સમયની અંદર બધા ખેડૂતોનું સંગઠન જે બધા ભેગા મળી અને ઉગ્ર આંદોલન કરવાની અમે તૈયારી દાખવીએ છીએ। વાત કરી સાબરકાંઠાની તો સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને ત્યારે જણાવી દઈએ કે ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાય છે અને ત્યારે મંદિર પરિસરમાં સાબરમતી નદીમાં પૂરના પાણી જે છે તે ભરાઈ ગયા છે અને ત્યારે સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। ચાલો સમાચારોમાં આવીએ આગળ। આ તરફ આપણે વાત કરીએ સાબરકાંઠાની તો પોળો ફોરેસ્ટમાં આવેલ અને હરનાવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને ત્યારે જણાવી દઈએ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરનાવ નદીમાં પાણીની મબલખ આવક થઈ રહી છે। ત્યારે રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ભારે વરસાદને લઈ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે જણાવી દઈએ કે હરનાવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને હરનાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હરનાવ નદીમાં ભારે પાણીને લઈ પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। સમાચારોમાં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં ક્લાઇમેટ ચેન્જની અસર ભાવનગર જિલ્લા સુધી જોવા મળી રહી છે, જેના પરિણામે ઉત્પાદનની અવ્યવસ્થાએ જ કપાસમાં સુકારો લાગુ પડી જાય છે અને કપાસનું ઉત્પાદન મળતું નથી। છેલ્લા 2 વર્ષથી આ અસર જોવા મળી રહી છે। જિલ્લામાં કુલ વાવેતર વિસ્તારના 53% કપાસનું વાવેતર થાય છે અને પરંતુ એક ધારા વરસાદના કારણે ખેડૂતોને નિંદ્રામણ સહિતના સર્જાતા પ્રશ્નો તેમજ ઊંચા તાપમાન અને પછી વરસાદ પડવાથી કપાસના જે જીણવા એક સાથે પાકી જાય છે। ભાવનગર જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર જણાવી દઈએ કે જિલ્લામાં
3,92,886 હેક્ટર વિસ્તારમાં અત્યાર સુધીમાં વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં 2,08,884 હેક્ટર વિસ્તારમાં એકલા કપાસનું જ વાવેતર થયું છે અને આમ કુલ વાવેતર વિસ્તારના 53% વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. આટલા મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે અને ત્યારે ખેડૂતો બિયારણ ખરીદે છે અને ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ કરે છે, દિવસ રાત એક કરીને પાક ઉગાડે છે, પરંતુ એક ધારા વરસાદથી નિંદામણ સહિતના પ્રશ્નો સર્જાય છે અને આથી ખેડૂતો માટે યોગ્ય માવજત કરવાનું મુશ્કેલ બને છે. એમાં પણ કેટલીક વાર 35 ડિગ્રી કરતા ઊંચા તાપમાન પછી એકાએક વરસાદનું આગમન પણ પાકના વિકાસને વિપરીત અસર કરે છે. ફલસ્વરૂપ જીંડવા એક સાથે પાકી જાય છે અને 3 વીણીને બદલે એક જ વીણી થઈ શકે છે. કપાસના પાકની વાત કરીએ તો સુકારો શરૂઆતના તબક્કે મોટેભાગે ફૂગના રોગથી સુકારો આવતો હોય છે અને તેના માટે ખેડૂતોને જાગૃત કરવામાં આવે છે કે વાવણી વખતે અથવા તો વાવણી પછી જે બાયોલોજિકલ એજન્ટ છે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો ઉપયોગ કરવો, જેનાથી સુકારા સામે રક્ષણ મેળવી શકાય અને વધુ સુકારાની અસર જણાય તો ફૂગનાશક દવાનો ઉપયોગ કરવાની પણ ખેડૂતોને સલાહ આપવામાં આવે છે. કપાસના પાકની વાત કરીએ તો અત્યારે 2,10,000 હેક્ટર જેટલું કપાસના પાકનું વાવેતર ભાવનગર જિલ્લામાં. કપાસના પાકની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં 50% કરતાં વધારે વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર છે અને સુકારાની જે વાત કરી તો સુકારામાં છેલ્લા 2-1 વર્ષથી ફાલ આવવાના સમયે સુકારો, ખાસ કરીને જે પેરાવિલ્ટ આવવાની સમસ્યા રહેલી છે તાપમાન અને વરસાદને એના કારણે કપાસના પાકના ઉત્પાદનમાં ઘણી વખત નુકસાન જઈ રહ્યું છે અને સાથે સાથે વર્ષોથી કપાસનો પાક કરી રહ્યા છે ત્યારે અન્ય પાક તરફ પણ ખેડૂતોને વળવાની જરૂર છે અને કપાસના પાકને સમાંતર દિવેલા પાક છે, એરંડા તરીકે જે ઓળખવામાં આવે છે, તે ખૂબ સારો પાક ભાવનગરના ખેડૂતો માટે સાબિત. ચલો આ તરફ સમાચારોમાં આગળ હવે આપણે વાત કરી સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધારા ડુંગરી ગામે વાડીમાં ચાલતી દેશી દારૂની બનાવટી ભઠ્ઠી ઝડપાઈ છે. ત્યારે આરોપી કુકાભાઈ દેવાભાઈ ઉગરેજા તેની વાડીમાં દેશી દારૂ ગાડી અને મોટા પાયે સપ્લાય કરતો હોવાની બાતમી સાયલા પોલીસને મળી હતી અને જેથી પોલીસે વાડીમાં રેડ કરતા દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ હતી, જેમાં પોલીસે સ્થળ પરથી દેશી દારૂ, અખ્યાધય ગોળ, દારૂ બનાવવાનો આથો સહિત ₹5.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રેડ કરતા 4 આરોપીઓ નાસી છૂટ્યા હતા અને જેથી પોલીસે નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તો બીજી બાજુ આપણે વાત કરી સુરેન્દ્રનગરની જ. તો સુરેન્દ્રનગરના ચોટીલાના સાલખડા ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી અને દેશી દારૂ 430 લીટર દારૂ બનાવવાનો આથો, અખાદ્ય ગોળના ડબ્બા 60 નંગ ઝડપી પાડ્યા હતા. પોલીસે રેડ કરતા આરોપી ખોડુભાઈ ગબરુભાઈ વિકમા મકાનમાંથી દેશી દારૂ અને આથો મળી આવ્યો હતો અને પોલીસે અખાદ્ય ગોળ, આથો અને દેશી દારૂ સહિત ₹95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દેશી દારૂ રાખનાર મકાન માલિક નાસી છૂટતા તપાસ હાથ ધરી છે. તો આગળ હવે આપણે વાત કરીએ આ તરફ જૂનાગઢની. તો આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે ગુજરાતના તમામ જિલ્લામાં આવેદન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં આપ નેતા રેશમા પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી માત્ર ભાષણો કરે છે તે પ્રકારનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ખેડૂતોના હિતની માત્ર ખાલી વાતો કરે છે. વડાપ્રધાન ખેડૂતોના પીઠ પાછળ વાર કરી અને ખેડૂતોની કમર તોડે છે તે પ્રકારનો આ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જણાવી દઈએ કે દેશમાં જ કપાસનું બહોળું ઉત્પાદન થયું હોવા છતાં પણ વિદેશથી આયાત કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની આજીવિકા પર માર પડતી સરકારની નીતિનો સખત વિરોધ કરીશું અને તેવું રેશમા પટેલે જણાવ્યું છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન અમે ખેડૂતોના હિત માટે આપ્યું છે. તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કપાસની આયાત ડ્યુટીને લઈને કે આયાત ડ્યુટી જે હતી એ 0 કરી દેવામાં આવ્યો, એના કારણે આજે વિદેશનો કપાસ આપણા દેશમાં સસ્તા ભાવે આવશે. એના કારણે આપણા દેશમાં જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે, જેને આશા છે કે અમારા કપાસનો ભાવ વધારે મળશે, એ લોકોનો ભાવ આજે તળિયામાં બેસી જશે. એટલે આ જે ચિંતા છે આ ખેડૂતોને લઈને બહુ મોટો ચિંતાનો વિષય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અમે એનો વિરોધ કરીએ છીએ કે અમારે વિદેશી કપાસની જરૂર નથી, એ પણ વિદેશથી મંગાવેલા સસ્તા કપાસની તો બિલકુલ જરૂર નથી, કારણ કે આપણા દેશમાં વર્ષોનું
સર્વે કહે છે કે ઉત્પાદન અને જરૂરિયાત બંને સરખા છે, તો આપણે આયાત કરવાની જરૂર નથી. શા માટે ભાજપ સરકાર આવું કરે છે? માત્ર મોટા મોટા ભાષણો કરી, લાલ કિલ્લા ઉપરથી ખેડૂતોની અને પશુપાલકો માટેના સંવેદનાઓના ભાષણો કરી અને પીઠ પાછળ વાર કરવાનું ભાજપ સરકાર કરે છે, ત્યારે આમ આદમી પાર્ટી એનો વિરોધ. સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની, તો ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજ પર લાઇટની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે રાત્રિ દરમિયાન વાહનોના ટાયર બ્રિજના સળિયામાં ફસાઈ રહ્યા છે અને જેના કારણે ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે. કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા બ્રિજના સળિયા રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. જણાવી દઈએ કે વારંવાર રેલવે ઓવરબ્રિજ પર મોટા મોટા ખાડા પડવાની ઘટના બની રહી છે, છતાં પણ રેલવે તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવતું નથી અને આ નવીન બનેલા ઓવરબ્રિજ ઉપર વરસાદ પડતા જ સળિયા દેખાવા લાગે છે. ત્યારે વડોદરા ખાતે યોજાયેલા સંકલન સમિતિની બેઠક ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ બ્રિજ અંગે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને ત્યારે સરિતા ફાટક ઓવરબ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે અને આ બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પર આવેલો છે અને ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આ રસ્તેથી જ રોજ જઈ રહ્યા છે, જેઓને આ બ્રિજની ખખડધજ હાલતના કારણે હાલાકીમાં પડી રહી છે. ત્યારે હાલ ચોમાસામાં બ્રિજ પરના રોડના ખાડા પૂરવાનું કામ અને રોડ ઉપર દેખાતા સળિયાનું વહેલી તકે રિપેરિંગ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠી રહી છે. આ બ્રિજ પર 8 વાર રિપેરિંગ થઈ ગયા છે, છતાં પણ આ બ્રિજની હાલત એવી છે અને મોટી મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે. આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે. એના માટે રિપેરિંગ માટે જલ્દી કરવામાં આવે તો સારું છે. બાકી નહીં તો આની બી ઓનર જ થાય તો આપણે ના કહી શકીએ. અત્યારે તમે જોઈ શકો પાછળ વિડીયોમાં કે એટલું બધું ખાડા છે અને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે. એટલે આવો જોખમરૂપી ભૂલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખીએ છીએ અને ધારાસભ્યશ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી. તો મારે તો એક જ કહીશું કે આનો ઓનરથી વાટ ના જોતા અને વહેલી તકે આનું રિપેરિંગ થાય અને કોઈની જનતાને અને આજુબાજુની જનતાને રાહત થાય અને ના રહે બિંદાસ રીતે પસાર થઈ શકે એવી આશા રાખીએ છીએ. તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના વોર્ડ નંબર 17 ખાતે આવેલા ઈચ્છાપૂર્તિ ગણેશના આજે ભવ્ય સ્વાગત સાથે મુખ દર્શનનું આયોજન થયું હતું. ત્યારે આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને મુખ દર્શનનો લાભ લીધો હતો. જણાવી દઈએ કે આયોજનકર્તાઓએ જણાવ્યું કે જે મુંબઈમાં લાલબાગના રાજાના મુખ દર્શન થાય છે તેમ વડોદરામાં પ્રથમવાર ઈચ્છાપૂર્તિ ગણેશ માટે મુખ દર્શન યોજાયું છે. ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાનું હતું, પરંતુ વરસાદના કારણે માત્ર મુખ દર્શનનું જ આયોજન કરવામાં આવ્યું અને છતાંય નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈચ્છાપૂર્તિ છેલ્લા 18 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17 ની બારે કરીએ છીએ. આ વખતે ઈચ્છાપૂર્તિ ગણેશજીનો પ્રથમ મુખ દર્શનનો કાર્યક્રમ ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલ પાસે રાખ્યું હતું. તે સવારે વરસાદના લીધે રદ કરવામાં આવ્યું હતું અને એમાં ખાલી ફક્ત ને ફક્ત ઇન્સ્ટાગ્રામ પરથી અને સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પરથી જ આપણે એને સ્કેચ રિવીલ કરવાના હતા, મૂર્તિ રિવીલ. પણ હજારોની સંખ્યામાં ગણેશ ભક્ત આજે ઈચ્છાપૂર્તિ ગણેશની પહેલી ઝલક લેવા માટે ઈચ્છાપૂર્તિ ગણેશ પર પંડાલ પર આવ્યા છે અને હું એમનો બહુ બહુ આભાર માનું છું. આ વખતની જે ઈચ્છાપૂર્તિ ગણેશજીની જે થીમ છે એ છે શિવજી બારાત. શિવજી પોતાના લગ્ન માટે એમની બારાત લઈને જઈ રહ્યા છે પાર્વતી માતાના મહેલ તરફ. આપણે શિવજીની પ્રભા એટલે ગણપતિની જે પ્રભામાં શિવગણ એટલે દેવી દેવતા માનવ દાનવ બધા જ છે અને એક ભવ્યથી ભવ્ય પંડાલનું અમે ડેકોરેશન કર્યું છે. તેમાં સ્વાગત માટે લોકો અને ગૌમુખથી જળ અને દૂધનું અભિષેક કરવામાં આવી રહ્યું છે. આ પડદો ખોલીને જે પ્રથમ મુખ દર્શનનું આયોજન છે એ સમગ્ર વડોદરા અને સમગ્ર ગુજરાતમાં પહેલી વાર થઈ રહ્યું છે. આ મુંબઈના લાલબાગના રાજાનું જેવું થાય છે એ રીતે કરકન ખોલીને
આ વખતની મૂર્તિ અને ડેકોરેશન રિવીલ કરવામાં આવ્યું છે. મારું નામ મિનેશ સહેલિયાની છે. સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ જૂનાગઢની. તો રાજકોટના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના જન્મદિવસે સેવા કાર્યનો અનોખો ક્રમ જોવા મળ્યો છે. તેમના જન્મદિવસના અવસરે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ત્યારે જણાવી દઈએ કે થેલેસેમિયા પીડિત બાળકોને સિવિલ હોસ્પિટલમાં બ્લડની મોટી જરૂરિયાત રહી છે અને ત્યારે આ અભિયાન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે. મોટી સંખ્યામાં પરિવારજનો, મિત્ર મંડળ અને સર્કલના લોકો જોડાયા અને બ્લડ ડોનેટ કર્યું હતું. વિશેષ વાત એ રહી કે દરેક બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને 2.50 લાખનો એક્સિડન્ટ વીમો આપવામાં આવ્યો હતો. ત્યારે એક બૂંદ બ્લડથી માણસની જિંદગી બચી શકે છે અને આ સંદેશ સાથે કેમ્પે અનેક જીવ બચાવવા પ્રેરણા આપી છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા. મારો જન્મદિવસ 26 તારીખે છે, પણ મારું ગ્રુપ અને મારા પરિવાર 5 દિવસથી સેવાકીય કાર્યો ચાલુ કર્યા. વહેલા સર્વરોગ નિદાન કેમ્પ કર્યો. જેલની અંદર આયુર્વેદિક ને હોમિયોપેથિકના ડૉક્ટરને લઈને એ કેમ્પ પણ કાલે કરવાનો છે. જનરલ હોસ્પિટલમાં 500 જણાને દર્દીઓને જમણવાર કર્યો. આજ મેગા બ્લડ કેમ્પ અહીંયા મારા બંગલે જ રાખ્યો છે. આ બ્લડ બધા થેલેસેમિયા છોકરાઓને બહુ જરૂર પડે છે. દર 15 દિવસે બ્લડ ચડાવવાનું થતું હોય છે. મારા પરિવારે નક્કી કર્યું અને આજે અમારા વાઇસ ચાન્સલર ખેર સાહેબ, અમારા રજિસ્ટ્રાર જય તલાટી અને જૂનાગઢમાં મારા જેટલા પણ ગ્રુપના છે ઉત્સાહભેર બ્લડ દેવા આવ્યા છે. અત્યારે લાઇનમાં વારો આવે છે. પરમ કૃપાળુ પરમાત્મા જે બ્લડ દે એને પણ ખૂબ શક્તિ આપે અને આજે જેટલા પણ બ્લડ દે એને એક્સિડન્ટ વીમો 2.5 લાખ રૂપિયાનો પણ અહીંથી આપવામાં આવે છે. ભારત માતા કહે છે, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા. અત્યારે મારા સસરાજી જે પૂર્વ ડેપ્યુટી મેયર હતા અને અત્યારે અમારા જ બંગલે આવતીકાલે એનો જન્મદિવસ છે. એ નિમિત્તે એક સારો વિચાર, નોબલ વિચાર આવ્યો કે અત્યારે જે ઘણા લોકો છે એને બ્લડની નિરંતર જરૂર પડતી હોય છે. થેલેસેમિયા જે રોગના બાળકો છે એને રોજ નિરંતર બ્લડની જરૂર પડતી હોય છે. તો એક સેવાભાવી કાર્ય રૂપે આ એક વિચાર આવ્યો અને એ કે નક્કી કર્યું બધા કુટુંબના ભેગા મળીને પપ્પાએ કે આવી રીતે એક આ કાર્યક્રમ કરીએ અને સેવાભાવી કાર્ય કરીએ અને બ્લડ કલેક્ટ કરી અને બધું જે બ્લડ છે ડોનેટ કરીએ આવી રીતે સિવિલ હોસ્પિટલમાં. એટલે એક સેવા ભાગ રૂપે આ કાર્યક્રમ અમારા ઘરે ચાલી રહ્યો છે. સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે સાબરકાંઠાની. તો સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં નહીં જવા માટે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. તંત્રની એલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદી પ્રવાહ સમીપ પહોંચ્યા હતા. ત્યારે જણાવી દઈએ કે સલામતીના કારણોસર તંત્રે નદી કાંઠાના ઢોસટો કરતા વધુ ગામોને એલર્ટ કર્યા છે. પૂર્વ સાંસદ ભાન ભૂલી અને સોશિયલ મીડિયાના રીલ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા હતા. ત્યારે સાબરમતીના ધસમસતા પ્રવાહ સમીપ પહોંચી મોબાઈલ પર રીલ બનાવતા નજર આવ્યા હતા. પૂર્વ સાંસદ દીપસિંહ જ્યાં પહોંચ્યા એ ખૂબ જ જોખમી પોઈન્ટ છે. સહેજ ભૂલ તંત્રને દોડધામ મચાવી મૂકે એવી રીતે જોખમી રીલ બનાવી હતી. અને ત્યારે જણાવી દઈએ કે 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા. અને ત્યારે લોકોને દૂર રહેવાની અપીલને અનુસરવાનું કહેવાને બદલે ખુદ નેતા જ લોકોની સામે જોખમી રીલ બનાવવા લાગ્યા. પૂર્વ સાંસદે સાદુલિયા પુલ પાસે જોખમી રીલ બનાવી હતી. જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં ખૂબ જ હાલ એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ અત્યારે હાલ છે. ત્યારે ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયું છે. મંદિર પરિસરમાં સાબરમતી નદીમાં પૂરના પાણી ભરાય છે અને ત્યારે સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ છોટા ઉદેપુરની. તો છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગેરકાયદેસર માટી ખનનનો મુદ્દો ફરી ચર્ચામાં છે. નસવાડી તાલુકાના ગઢાણા, કલેડિયા સહિતના જે વિસ્તારો છે તેમાં ભૂમાફિયા તંત્રની આંખમાં ધૂળ નાખીને મોટા પાયે ખનીજની હેરાફેરી કરી રહ્યા છે. સરકારી તિજોરીને નુકસાન થાય છે છતાં તંત્ર મૌન છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગેરકાયદેસર માટી ખનન સામે પત્રકારોએ મોરચો ખોલ્યો છે. નસવાડી તાલુકામાં મોટા પાયે ચાલી રહેલા ખનીજના ગેરકાયદેસર ધંધા સામે અવાજ ઉઠાવનાર પત્રકાર નૈનેશભાઈ તડવી પર ભૂમાફિયાએ ખોટી ફરિયાદ નોંધાવી છે.
ગ્રામજનોએ પત્રકાર નૈનેશભાઈ તડવીને બોલાવી અને હકીકત બહાર લાવી અને રોયલ્ટી વગર ચાલી રહેલા આ ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો, પરંતુ સાચી હકીકત બહાર લાવનાર પત્રકાર સામે જ ભૂમાફિયાએ ખોટી ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે નસવાડીના પત્રકારોએ મામલતદાર કચેરીએ પહોંચી અને ત્યાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે જણાવી દઈએ કે આ ભૂમાફિયાની તાનાશાહી નહીં ચાલે, પત્રકારો પર ખોટી ફરિયાદ બંધ કરો જેવા નારાઓ સાથે પત્રકારોએ તંત્રને જાગૃત થવા પર ફરજ પાડી છે. પત્રકારોની સ્પષ્ટ ચેતવણી છે કે જો તટસ્થ તપાસ નહીં થાય અને ખોટી ફરિયાદ રદ નહીં થાય તો તેઓ ભૂખ હડતાલનો માર્ગ અપનાવશે. પ્રશ્ન એ છે કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા, પ્રકૃતિનો નાશ કરતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા તંત્ર કેમ સંકોચ અનુભવે છે? પત્રકારોને ડરાવવા, ધમકાવવા માટે ખોટા કેસ કરાવાય છે, પરંતુ પત્રકારોની સુરક્ષા અને ન્યાય માટે સરકાર શું પગલાં લેશે? આજ રોજ અમે નસવાડી મામલતદારશ્રીને પત્રકાર સંઘ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે 2 નંબરમાં થાય છે, ગેરકાયદેસર, અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટા ફરિયાદો કરવામાં આવે છે, જેથી કરીને કે પત્રકાર 2 નંબરના કામોને ઉજાગર ના કરે અને આ 2 નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે. અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તડવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે 2 નંબરના ખનન માફિયાઓ છે, ગેરકાયદેસર ખનન કરે છે, એમના પર કાયદેસરની કાર્યવાહી થાય. આજરોજ સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તડવી નૈનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે. તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે ફોરવર્ડ કરશું. આ બાબતે તપાસ આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખનન વિશે જે લખેલું છે તે તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું. જી સર. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર છે વડોદરાથી. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્વાતંત્ર્ય સેનાનીની લગાવેલી તકતી કોઈ અજાણ્યા વાહન તોડી પાડતા સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મામલે સ્વાતંત્ર્ય સેનાનીના પુત્રે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ આપી અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વડોદરા શહેરમાં એક તરફ પોલીસ નાગરિકોને કાયદાના પાઠ ભણાવી રહી છે, ટ્રાફિક નિયમો ભંગ કરે તો લોકોના ઘરે દંડના મેમો આપવામાં આવી રહ્યા છે. જોકે નાગરિકો પાસેથી દંડ ઉઘરાવવામાં મસ્ત બનેલી પોલીસ ભારદારી વાહનોને ડામવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ત્યારે એક અજાણ્યા વાહને સ્વાતંત્ર્ય સેનાનીની તકતી તોડી પાડતા વિવાદો થયો છે. અને વિવાદની વચ્ચે જણાવી દઈએ કે કારેલીબાગ જીવન ભારતી સ્કૂલ 4 રસ્તાથી બાલ ભવન સુધીના માર્ગને છગનલાલ ગોપાલજી નાયક માર્ગ આપવામાં આવ્યો હતો અને સ્વાતંત્ર્ય સેનાનીના તેમના નામની તકતી ત્યાં લગાવવામાં આવી છે. જોકે મધરાત્રિએ કોઈ અજાણ્યા વાહન ચાલકે આ તકતી તોડી પાડી હતી, જેની જાણ થતાં જ સમાજના આગેવાનો અને તેમના પુત્ર કલ્પેશભાઈ નાયક દોડી આવ્યા હતા. સમગ્ર મામલે તેમણે તંત્ર સામે નારાજગી દર્શાવી અને કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. તેમણે આ નાના નહીં પણ કોઈ મોટા વાહનથી સાથે અને નશામાં ધૂત થયેલા ડ્રાઈવર દ્વારા તકતી તોડી પાડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી અને સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત પોલીસ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે પુનઃ તકતી સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી હતી. ગત રાત્રે 12:15 વાગે એક ભાઈ હેવી વ્હીકલવાળાએ આ ગાડી મારા ફાધરના નામની જે તકતી હતી એ સ્વાતંત્ર્ય સેનાની છગનલાલ ગોપાલજી નાયકના નામની છે. એ જીવનભારતી 4 રસ્તાથી લઈને બાલભવન સુધીના નામકરણ એમના નામે થયું હતું. એના નામનું આ રોડ એમના નામે છે. અત્યારે ગત રાતે નશાની હાલતમાં કોઈ હેવી વ્હીકલવાળાએ તોડી નાખી છે અને એની અમે તાત્કાલિક જાણ કારેલીબાગ પીઆઈને કરી છે અને એમના તરફથી યોગ્ય ફૂટેજ જોઈને અમે તપાસ કરીશું અને ત્યાર પછી તમને નંબર કહી બી છે એટલે મેં કહું તાકતી તો મેં કહું બીજે દાડે બી બની જશે એવું કહે છે. તમારું કેવું છે કે ભાઈ તમને કમસે કમ તપાસ કરવાનો સમય નહીં, પણ કમસે કમ આવા શબ્દો બોલીને અમારું અપમાન તો ના કરો, સ્વાતંત્ર્ય સેનાની અપમાન તો ના કરો. અમારી એવી મહેચ્છા કે શહેરના ચેરમેન શ્રીને અમે જાણ કરી છે
બોર્ડમાં જાણ કરી છે. હમણાં તરફથી યોગ્ય પ્રતિસાદ આપવામાં આવે છે અને યથાયોગ્ય અમે પરિસ્થિતિ કરીશું અને પાછું બાંધી આપીશું. એટલે અમારું ખાલી માગણી એવી છે કે આ જગ્યાની આજુબાજુ થોડું ફેન્સિંગ બી થાય, જેથી અવરને તકલીફ ના થાય. અને આગળ હવે આ તરફ આપણે વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકેનો પ્રશાંત સુંબે ચાર્જ સંભાળતા આગામી દિવસમાં આવી રહેલી ભાદરવી પૂનમના મેળામાં કામે લાગવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું. જણાવી દઈએ કે નર્મદા જિલ્લામાંથી જિલ્લા પોલીસ વડા તરીકે બનાસકાંઠા જિલ્લામાં પ્રશાંત સુંબેની બદલી થતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત સુંબે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતેથી ઘોડા તેમજ બેન્ડના સાથે તેમની ગાડી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી પહોંચી હતી અને જ્યાં તેમને સશસ્ત્ર સલામી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત અધિકારીઓએ બુકે આપી તેમજ દીકરી દ્વારા તિલક કરી તેમનું ભાવભર્યું સન્માન કર્યું હતું. आज एसपी बनासकाठा तरीके मैंने यहाँ पे चार्ज लिया है. सुबह अंबाजी माता के दर्शन करके बनासकाठा में पालनपुर में आज चार्ज लिया है. मैं इसके लिए गुजरात सरकार, मुख्यमंत्री श्री, गृह मंत्री श्री, हमारे डीजी सर और गुजरात पुलिस का धन्यवाद देना चाहूँगा. माता जी का भादरवी पूनम का मेला आने वाले समय में आ रहा है और उसी की तैयारी में हम अभी लगेंगे और हमें पूरा विश्वास है कि सबके सहकार्य से और सबके प्रयत्नों से मेला बहुत शांति से पूरा हो जाएगा. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.